નમસ્કાર મિત્રો, તો વિદ્યા સહાયક ભરતી 2025ની એટલે કે કચ્છ જિલ્લા માટેની સ્પેશિયલ ભરતીની જાહેરાત આવી ગઈ છે। તેના માટેની ફોર્મ ભરવાની તારીખ કઈ છે, ફોર્મ ભરવાની અને ભરીને સબમિટ કરવાની સ્વીકાર કેન્દ્ર ઉપર એની પણ તારીખ આવી ગઈ છે। સાથે સાથે ટેટ જે પરીક્ષા છે એ કઈ પરીક્ષા માન્ય રહેશે એની પણ આ જાહેરાતની અંદર ઉલ્લેખ કરેલો છે। તો જોઈએ આપણે વિગતવાર જાહેરાત। તો તમે અહીંયા જોઈ શકો છો કે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિ શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકની સ્પેશિયલ ભરતી એટલે કે ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમની જાહેરાત વર્ષ 2025 માટે આપવામાં આવેલી છે। હવે કચ્છ જિલ્લાની અંદર જોવા જઈએ તો કે ભાઈ શિક્ષકો માટે સ્પેશિયલ કચ્છ જિલ્લા માટેની જે જાહેરાત કરવાની શિક્ષણ વિભાગ દ્વારા જાહેરાત કરાઈ હતી અને એ અન્વયે આ ભરતીની જાહેરાત આપવામાં આવી છે। હવે આ જે ભરતી છે એની જગ્યાઓની આપણે વાત કરીએ તો વિદ્યા સહાયક ભરતી છે એનો જાહેરાત ક્રમાંક 03/2025 છે। હવે 1 થી 5ની અંદર જોવા જઈએ તો કુલ જગ્યાઓ 2500 છે, જેની અંદર જોવા જઈએ તો કે પીએચ કેટેગરી માટે 101 રહેશે। હવે જનરલની અંદર 1191 છે, એસસીની અંદર 183, એસટીમાં 197, ઓબીસી એટલે કે એસસી બીસીમાં 679 છે અને ઈડબ્લ્યુએસની અંદર 250 જેટલી જગ્યાઓ છે। કુલ 2500ની જગ્યા ઉપર કચ્છ જિલ્લા માટે સ્પેશિયલ ભરતી થવાની છે, જે અંતર્ગત કચ્છમાં જ તેમને સંપૂર્ણ નોકરી કરવાની રહેશે। એટલે જ્યાં નિમણૂક ત્યાં જ નિવૃત્તિ એવી આ જાહેરાત છે। પછી ઉચ્ચ પ્રાથમિક વિભાગ એટલે ધોરણ 6 થી 8ની વાત કરીએ તો ગણિત વિજ્ઞાનની અંદર કુલ 509 જેટલી જગ્યાઓ છે, ભાષાની અંદર 554 જેટલી જગ્યાઓ છે અને સામાજિક વિજ્ઞાનની અંદર 537 જેટલી જગ્યા છે અને કેટેગરી વાઇઝ જગ્યાઓ પણ તમે જોઈ શકો છો। ગણિત વિજ્ઞાનની અંદર જનરલમાં 243, એસસીમાં 38, એસટીમાં 40, એસસી બીસીમાં 138 અને ઈડબ્લ્યુએસમાં 51 જેટલી છે અને કુલ 509 છે। ભાષાની રીતે 263 જનરલમાં, 41 છે એસસીમાં, એસટીમાં 44, 151 એસસી બીસીમાં, 55 છે ઈડબ્લ્યુએસમાં, કુલ છે 554। સામાજિક વિજ્ઞાનની અંદર કુલ 256 જનરલમાં છે, 39 એસસીમાં છે, એસટીમાં છે 42, 146 છે એસસીબીસીમાં, 54 છે ઈડબ્લ્યુએસમાં અને કુલ છે 537। હવે પરીક્ષાની વાત કરીએ કઈ ટેટની માન્ય રહેશે તો શિક્ષણ વિભાગના તારીખ 6/5/2025ના પત્રથી મળેલ મંજૂરી અન્વયે જાહેરાત વર્ષ 2023 અને તે પહેલાંના વર્ષમાં ટેટ પાસ કરેલા તમામ ઉમેદવારો અરજી કરી શકશે। એટલે કે તમે 2023ની ટેટ પાસ કરી હશે તો પણ કરી શકશો અને એના પહેલાં કોઈ પણ ટેટ પરીક્ષા તમે પાસ કરેલી હશે, ટેટ 1 કે 2, તો તમે અરજી કરી શકશો છો। હવે એના પછી જોવા જઈએ તો સમય જોઈએ તો કે અરજી તમારે ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી કરવાની છે, dpegujarat.in ઉપર જઈને। હવે એના માટે અરજી કરવાની તારીખ 12/5/2025ના સવારના 12 કલાકથી લઈ અને 21/5/2025ના બપોરે 15 કલાક સુધી તમે અરજી કરી શકો છો। એટલે કે 12/5થી લઈ અને 21/5/2025 સુધી તમે અરજી કરી શકો છો। હવે અરજી કર્યા પછી તમારે શૈક્ષણિક લાયકાત છે, પગાર ધોરણ, એ બધી જ એની વયમર્યાદાની છૂટછાટ પસંદ બધું જ ઓનલાઈન અરજીપત્રક ભરવા માટે સૂચનાઓ સામાન્ય ઠરાવ પર ઉપલબ્ધ છે। એટલે કે બધા જ વેબસાઇટ ઉપર અવેલેબલ છે, એ જોઈને તમારે અભ્યાસ કરી લેવાનો છે। શૈક્ષણિક લાયકાત છે, વયમર્યાદા બધું આપેલું છે, બરાબર। પછી સ્વીકાર કેન્દ્ર ઉપર અરજી જમા કરવાની તારીખ એટલે કે તમે અરજી ફોર્મ ભરી અને પછી તમે જે તે જિલ્લાની અંદર સ્વીકાર કેન્દ્ર ઉપર અરજી જમા કરવાની છેલ્લી તારીખ છે 21/5/2025ના 17 કલાકથી રહેશે, બરાબર। એના પછી ખાસ આની સૂચના શું છે એ તમે સમજી લો કે આ જગ્યા ઉપર નિમણૂક મળે એટલે કે કચ્છ જિલ્લામાં તમે નિમણૂક મેળવવા ઈચ્છતા હો એવા જ ઉમેદવારો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા આપવામાં આવેલ જાહેરાત અન્વયે જિલ્લા શિક્ષણ સમિતિ કચ્છ દ્વારા નિમણૂક આપવામાં આવે તો સમગ્ર નોકરી કચ્છ જિલ્લામાં જ ફરજ બજાવવાની રહેશે। આ એની એક શરત છે। બીજું કે આ ભરતી અંતર્ગત નિમણૂક પામેલા વિદ્યા સહાયકો, પ્રાથમિક શિક્ષક કે ઉચ્ચ પ્રાથમિક શિક્ષકો જે 11/5/2023નો જે ઠરાવ થયો છે એની અંદર જે બદલીના નિયમો છે એ નિયમો લાગુ પડશે નહીં। એના પછી શિક્ષણ વિભાગ દ્વારા 30/4/2025નો જે ઠરાવ થયો હતો અને એના અંતર્ગત જે મળેલી મંજૂરી એમાં ધોરણ 1 થી 5ની અંદર નવી 2500 એટલે કે વધારાની 2500 જગ્યા ઉપલબ્ધ કરેલી છે, જ્યારે ધોરણ 6 થી 8ની અંદર જે 7000 જગ્યાઓ ઓલરેડી આગળ આપી હતી એના અંદરથી 1600 જગ્યાઓ કટ કરીને ફાળવેલી છે। અને ખાસ એવા જ ઉમેદવારો અરજી કરે કે જે કચ્છ જિલ્લામાં નિમણૂક મેળવવા માગતા હોય અને એ ઉમેદવારો આ અરજી નવેસરથી કરવાની એટલે 6 થી 8 વાળને પણ નવેસરથી કરવાની
રહેશે. આનું નવું અલગથી મેરિટ પડશે અને કચ્છ જિલ્લાની અંદર અલગથી તમારે ફોર્મ પણ ભરવાના છે. એની જાહેરાત પણ અલગ આવી, ફોર્મ પણ અલગ આવ્યા અને એનું નિમણૂક પણ તમને અલગથી મળવાની છે. એટલે અગાઉ જે ભરતી ચાલે છે એ ભરતીની સિવાય આ અલગથી તમારે ફોર્મ ભરવાના રહેશે.